જો તમે આ વિડિયો રાત્રે એકલા જોઈ રહ્યા છો તો પથારીમાંથી ઊભા થઈને પહેલા તમારા રૂમનો દરવાજો અંદરથી લોક કરી લેજો અને લાઇટ બંધ કરતા પહેલા એકવાર તમારા રૂમના એ અંધારા ખૂણામાં જરૂર જોઈ લેજો, કારણ કે આજે જે કહાની તમે સાંભળવાના છો એ કોઈ ઉપજાવી કાઢેલી હોરર સ્ટોરી નથી. આ ઘટના એશિયાના સૌથી ગાઢ જંગલોમાંના એક ગીર ફોરેસ્ટની છે, જ્યાં સરકાર પણ રાત્રે પ્રવેશવાની મનાઈ ફરમાવે છે. કેમ? ફક્ત સિંહોના ડરથી? ના, કારણ કે મારા જેવા સ્થાનિક લોકો જાણે છે કે રાત્રે 12 પછી ગીરનું જંગલ પ્રાણીઓનું નથી રહેતું. ત્યાં વર્ષોથી લોકો ગાયબ થયા આવ્યા છે. પોલીસના ચોપડે તે મિસિંગ પર્સન્સ છે. કેટલાક લોકો માંડ પાછા આવ્યા, પણ તેઓ ક્યારેય પહેલા જેવા નહીં રહ્યા. રાત્રે ઊંઘતા નથી, દિવાલો સાથે વાતો કરે છે, અને કેટલાક ક્યારેય પાછા નહીં આવ્યા. આજે તમે અમારા 3ની અસલી ફૂટેજ પાછળનું સત્ય જાણશો, જેઓ એ રાત્રે ગીરમાં ગયા હતા અને અમારામાંથી એક ક્યારેય પાછું ન આવ્યું. મોના અમદાવાદની જાણીતી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર હતી. તેના ફોટા નેશનલ મેગેઝિનમાં છપાતા, પણ કોઈ નહોતું જાણતું કે તે અંધારાથી કેટલું ડરતી હતી. તે જંગલમાં ફોટા પાડવા નહોતી જતી, તે કંઈક શોધવા જતી હતી. 5 વર્ષ પહેલાં તેની બેસ્ટ ફ્રેન્ડ રીમા સાથે તે ડાંગના જંગલમાં ટ્રેક પર ગઈ હતી. રાત્રે 2 વાગે રીમા તંબુની બહાર ગઈ અને પાછી ન આવી. મોનાના ફોન પર છેલ્લો કોલ આવ્યો હતો. તેમાં રીમાનો અવાજ નહોતો, ફક્ત એક ભારે શ્વાસનો અવાજ અને એક ધીમી ચીસ હતી. મોને, અહીં બહુ અંધારું છે, મને એકલું ન છોડતી. મોના ડરી ગઈ હતી. તે તંબુ બંધ કરીને અંદર ધ્રુજતી રહી. સવારે પોલીસને રીમાના માત્ર ફાટેલા કપડાં મળ્યા હતા. ત્યારથી મોના રોજ એક જ નાઇટમેર જોતી. તેના રૂમની બારી બહાર એક છોકરી ઊભી છે, જેનો ચહેરો અંધારામાં દેખાતો નથી, પણ તેના નખ કાચ પર ઘસાય છે અને ધીમો અવાજ આવે છે. તે મને કેમ છોડી દીધી? રાહુલ બહારથી એકદમ મસ્ત અને ઓવર કોન્ફિડન્ટ લાગતો હતો. તેના યુટ્યુબ ચેનલ ડાર્ક હન્ટ પર 50 વિડીયો હતા, પણ વ્યૂઝ 500 પણ માંડ આવતા. કમેન્ટ્સમાં લોકો તેને ગાળો આપતા. ફેક વિડીયોઝ, સ્ક્રિપ્ટ ગોખેલી છે, ઢીંગલીઓને ભૂત બનાવીને ડરાવે છે. રાહુલ ડિસ્પિરેશનની હદે પહોંચી ગયો હતો. તેણે પોતાના પિતાના પૈસા ચોરીને મોંઘા નાઇટ વિઝન કેમેરાઝ અને EMF મીટર્સ લીધા હતા. તેણે નક્કી કર્યું, હવે એવું રિયલ હોરર કેપ્ચર કરીશ કે ઇન્ટરનેટ હલી જશે. તેને ફેમ જોઈતું હતું, ભલે એના માટે કોઈનો જીવ જોખમમાં કેમ ન મૂકવો પડે. તે આત્મા કે ભૂતમાં માનતો જ નહોતો. તેને મન આ બધું કન્ટેન્ટ હતું. હું વિસાવદરનો દીપક ગીરના જંગલની બોર્ડર પર જ મોટો થયો હતો. હું સિંહના અવાજથી નહોતો ડરતો, પણ રાત્રે જંગલમાંથી આવતા પવનના સુસવાટાથી ડરતો. મારા દાદા 10 વર્ષ પહેલાં જંગલમાં લાકડા વીણવા ગયા હતા અને 3 દિવસ સુધી ખોવાઈ ગયા હતા. જ્યારે મારા દાદા પાછા મળ્યા, ત્યારે તેમના આખા શરીર પર કોઈ જંગલી જાનવરના નહીં, પણ માણસના નખના લાંબા ઉજરડા હતા. તેઓ છેલ્લા 6 મહિના સુધી એક પણ શબ્દ બોલ્યા નહોતા. બસ રાત્રે અચાનક જાગી જતા અને ખૂણામાં બેસીને બબડતા. એ ઝાડ પરથી નીચે જુએ છે, એના પગ ઊંધા છે અને એને એકલું રહેવું ગમતું નથી. મારા દાદાએ એક રાત્રે પોતાની જ જીભ કાપીને આત્મહત્યા કરી લીધી હતી. મને ખબર હતી કે ગીરમાં કંઈક એવું છે જે ઇન્સાન નથી. અમે 3 એક કોલેજ પ્રોજેક્ટના બહાને ભેગા થયા. રાહુલે પ્લાન મૂક્યો, આપણે ગીરના પ્રતિબંધિત વિસ્તારમાં કાલાવડ, જ્યાં કોઈ નથી જતું, ત્યાં નાઇટ પેરાનોર્મલ ડોક્યુમેન્ટરી શૂટ કરીશું. મોના તરત તૈયાર થઈ ગઈ. તેને લાગ્યું કે કદાચ કોઈ ભૂતિયા શક્તિનો સામનો કરવાથી તેનો રીમા પ્રત્યેનો ગિલ્ટ ઓછો થઈ જશે. મેં સખત વિરોધ કર્યો. મારો ચહેરો સફેદ પડી ગયો હતો. તમે લોકો ગાંડા થઈ ગયા છો? ત્યાં રાત્રે શિકારીઓ પણ નથી જતા. એ વડલો શ્રાપિત છે. પણ રાહુલે મને ડરપોક કહીને ઉશ્કેર્યો અને મોનાએ કહ્યું, જો તું નહીં આવે તો અમે 2 જઈશું. મને થયું કે જો આ બંને એકલા જશે તો જીવતા પાછા નહીં આવે. મારે મન મારીને હા પાડવી પડી. એ અમારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. તારીખ 13મી નવેમ્બર રાત્રે 11:47 વાગે અમે 3 પોતાની ગાડી હાઈવે પર સંતાડીને છુપાઈને તારની ફેન્સિંગ કૂદીને જંગલમાં પ્રવેશ્યા. જેમ અમે 1 કિલોમીટર અંદર પગ મૂક્યો, જંગલનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું. નવેમ્બરનો સામાન્ય ઠંડો પવન અચાનક બરફ જેવો ચિલિંગ થઈ ગયો. મોનાના મોંમાંથી શ્વાસની વરાળ નીકળવા લાગી. સૌથી ડરામણી વાત એ હતી
કે બધું જ એકદમ શાંત થઈ ગયું. તમરાનો અવાજ, સૂકા પાંદડા પર નાના જીવજંતુનો અવાજ, બધું જ બંધ થઈ ગયું. જાણે આખું જંગલ શ્વાસ રોકીને અમને જોઈ રહ્યું હતું. મોનાએ ધીમા અવાજમાં કહ્યું, આ સાયલેન્સ નેચરલ નથી. કોઈ જાનવર આસપાસ હોય તો પણ આવો સન્નાટો નથી હોતો. અચાનક રાહુલના હાથમાં રહેલા DSLRના કેમેરો આપોઆપ ઓન થઈ ગયો. સ્ક્રીન પર ધીમું સ્ટેટિક, ઝરઝરિયું આવવા લાગ્યું. રાહુલે લેન્સ અંધારા તરફ ફેરવ્યો. કેમેરાના ફેસ ડિટેક્શન બોક્સમાં અચાનક 4 ચહેરા ડિટેક્ટ થવા લાગ્યા. સ્ક્રીન પર 3 બોક્સ અમારી તરફ હતા અને એક ચોથું લાલ બોક્સ મારા ખભાની બરાબર પાછળ અંધારામાં લોક થયું હતું. રાહુલે પાછળ જોયું. ત્યાં કોઈ નહોતું, પણ કેમેરાનું બોક્સ હજી પણ ત્યાં જ હતું અને તે ધીમે ધીમે અમારી તરફ આગળ વધી રહ્યું હતું. મારો શ્વાસ ફૂલવા લાગ્યો. હું રડમસ અવાજે બોલ્યો, મેં કહ્યું હતું, પાછા ચાલો, અહીં સડેલા માંસની ગંધ આવી રહી છે. અને સાચું જ હતું. અચાનક હવામાં ગુલાબની તીવ્ર સુગંધ અને સડેલા માંસની દુર્ગંધનું એક અજીબ મિશ્રણ ફેલાઈ ગયું. ત્યાં જ અંધારામાંથી એક અવાજ આવ્યો, છન છન છન. રાહુલે હિંમત કરીને નાઇટ વિઝન કેમેરા પેલી દિશામાં ફેરવ્યો. કેમેરાની લીલી સ્ક્રીન પર એક વિશાળ ઝાડની પાછળ કોઈ ઊભું હતું. તેણે સફેદ નહીં પણ ધૂળ અને કાદવથી ખરડાયેલા મેલા કપડાં પહેર્યા હતા. રાહુલે ઝૂમ કર્યું. પહેલા નીચે પગ તરફ. પગ જમીન પર નહોતા, તે હવામાં 2 ઇંચ અદ્ધર હતા અને તેની એડીઓ આગળની તરફ હતી. પગ ઉલટા હતા. મારી આંખો ફાટી ગઈ. દાદા સાચું કહેતા હતા, ભાગો. અમે પાછા ભાગવા ફર્યા પણ રસ્તો ગાયબ હતો. જ્યાંથી અમે આવ્યા હતા ત્યાં હવે ફક્ત કાંટાળી અગમ્ય ઝાડીઓ હતી. અચાનક મોના ફ્રીઝ થઈ ગઈ. તેના કાન પાસે કોઈએ ગરમ શ્વાસ છોડ્યો. તેના જમણા કાનમાં એક અવાજ ગૂંજ્યો, બરાબર 5 વર્ષ જૂનો એ જ અવાજ. મોને, મને એકલું ન છોડતી, તે મને મરવા દીધી. મોનાએ ચીસ પાડી અને કાન પર હાથ રાખીને જમીન પર બેસી ગઈ. રાહુલના હાથમાં રહેલું EMF મીટર હવે પાગલની જેમ બીપ કરી રહ્યું હતું. રેડ લાઇટ સતત ઝબકી રહી હતી. તેણે કેમેરા મોના તરફ ફેરવ્યો. નરી આંખે મોના એકલી બેઠી હતી, પણ કેમેરાની સ્ક્રીન પર મોનાની પીઠ પર કોઈ ચઢેલો હતું. લાંબા ગંદા વાળવાળું એક માથું મોનાના ખભા પર ઝૂકીને તેના કાનમાં કંઈક બોલી રહ્યું હતું. રાહુલની બોલતી બંધ થઈ ગઈ. તેના હાથમાંથી કેમેરા છૂટી ગયો. અચાનક તાપમાન એટલું ઘટી ગયું કે ઝાડના પાંદડા પર ઝાકળ જામી ગઈ. એ છોકરી હવે ઝાડ પાછળથી પૂરી બહાર આવી ગઈ હતી. તે ચાલી નહોતી રહી, તે જમીનથી થોડી ઉપર હવામાં સરકી રહી હતી. તેણે પોતાનું માથું ઊંચું કર્યું. તેનો અડધો ચહેરો બળી ગયેલો હતો. માંસ લટકી રહ્યું હતું અને ડાબી આંખની જગ્યાએ ફક્ત એક કાળો ખાડો હતો. તેનો અવાજ કોઈ એક વ્યક્તિનો નહોતો, જાણે અનેક સ્ત્રીઓ અને પુરુષો એક સાથે બોલી રહ્યા હોય તેવો ભારે પડઘો પડતો અવાજ આવ્યો. તમે બધા સ્વાર્થી છો. તમે મને અહીં છોડી ગયા, હવે હું તમને નહીં છોડું. હું જમીન પર ઢળી પડ્યો. મારા હાથ ધ્રુજતા હતા. આ કોઈ સામાન્ય આત્મા નથી. આ એ બધા લોકોની પીડા છે જેમને જંગલમાં મરવા દેવા માટે છોડી દેવાયા હતા. આ જંગલનો શ્રાપ છે. અચાનક એ એન્ટિટીએ એક કાન ફાડી નાખે તેવી ચીસ પાડી. રાહુલનો બધો જ કોન્ફિડન્સ તૂટી ગયો. તે મને અને મોનાને ધક્કો મારીને અંધારામાં ભાગ્યો. બચાવો, મને નથી મરવું. હું પણ બીજી દિશામાં ભાગવા લાગ્યો. ઠોકર ખાઈને પડતો, કાંટાથી લોહી લોહાણ થતો. પણ મોના ત્યાં જ ઊભી રહી ગઈ. તેને ભાગવું હતું, પણ તેના પગ જમીન સાથે જકડાઈ ગયા હતા. તેની આંખોમાં આંસુ હતા. તેની સામે એ ભયાનક ચહેરો ધીમે ધીમે નજદીક આવી રહ્યો હતો. મોનાએ આંખો બંધ કરી અને ધીમેથી બબડી, આ વખતે હું તને નહીં છોડું રીમા, હું નહીં ભાગું, મને માફ કરી દે. પેલી આત્માએ પોતાનો સડેલો ઠંડો હાથ મોનાના ગળે પર મૂક્યો. બીજે દિવસે સવારે 7 વાગે ફોરેસ્ટ ગાર્ડ્સને હાઈવે નજીક રાહુલ અને હું બેભાન અવસ્થામાં મળ્યા. અમારા બંનેના વાળ એક જ રાતમાં સફેદ થઈ ગયા હતા. રાહુલ ફક્ત એક જ દિશામાં તાકી રહ્યો હતો અને હું મારા જ નખ કરડી રહ્યો હતો. અમે ક્યારેય ફરીથી બોલી ન શક્યા. અમે પૂર્ણપણે પાગલ થઈ ચૂક્યા હતા. પણ મોના આખા જંગલમાં ક્યાંય ન મળી. રેસ્ક્યુ ટીમને ફક્ત પેલો DSLR કેમેરા કાલાવડની નીચેથી મળ્યો. કેમેરાનું છેલ્લું 15 સેકન્ડનું ફૂટેજ પોલીસ પાસે છે, જે ક્યારેય પબ્લિક નથી કરાયું. એ ફૂટેજમાં નાઇટ વિઝનમાં દેખાય છે કે મોના જમીન પર બેઠી છે અને એ અદૃશ્ય શક્તિ તેને પાછળથી ભેટીને બેઠી છે. મોના સીધી કેમેરાના લેન્સમાં જોઈ રહી છે. પહેલાં મોના ડરેલી લાગે છે, પણ ધીરે ધીરે મોનાના ચહેરા પર એક અજીબ, ડરામણું સ્મિત આવે છે. તેની આંખોની કીકીઓ મોટી થઈને આખી આંખ કાળી થઈ જાય છે અને વિડિયો કટ થતાં પહેલાં મોનાનો જ અવાજ સંભળાય છે.
અમે હવે સાથે છીએ, આવશો ને અમને મળવા? આજ પણ ગીરના એ વિસ્તારની આસપાસથી પસાર થતા માલધારીઓ કહે છે કે જો તમે ભૂલથી પણ રાત્રે ત્યાં ભટકી ગયા તો પવનના અવાજ વચ્ચે તમને કોઈ છોકરીનો ધીમો અવાજ સંભળાશે, જે રડતા રડતા કહેશે, મને એકલું ન છોડતા. ક્યારેક સૌથી મોટો ડર જંગલના અંધારામાં નથી હોતો, તે આપણા પોતાના મનમાં છુપાયેલા ગુનેગારી ભાવમાં હોય છે. અને ગીરમાં જે એકવાર પોતાના ડરનો સામનો કરી લે તે ક્યારેય પાછો નથી આવતો. તે ત્યાંનો જ હિસ્સો બની જાય છે.